એક મહિના પહેલાં જે ચણાના બજાર ભાવ હતા એ મિત્રો જે આપણે 1100થી લઈ અને 1200ની સપાટીએ જે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થતું હતું, એટલે કે બજાર જે છે એ 1100 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા સુધીનું બજાર હતું ચણાનું. આજે ખેડૂતોના હાથમાં માલ આવતાની સાથે આજે 950થી લઈ અને 1050 આજુબાજુ ચણાની સપાટીએ ભાવ જોવા મળે છે. ખેડૂતોના માલમાં હાથ આવતા, જે ખેડૂતોનું હાર્વેસ્ટિંગ થયા પછી ખેડૂતોના ઘરે માલ આવે છે મિત્રો, ત્યારે બજાર છે એકદમ ઘટી જતું હોય છે. આજે ચણાના ભાવમાં 100થી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે. આવું કેમ થતું હોય છે મિત્રો? અને જે આજે ચણાનો ટેકાના ભાવની જે સરકારે છે એ જાહેરાત કરી દીધી છે કે ખરીદી કયા કયા રાજ્યોમાં કરશે. મિત્રો 4 રાજ્યોમાં ખરીદી કરશે. તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ, તો વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો ઘઉંમાં પણ એવું થતું હતું કે જે એક મહિના પહેલાં ઘઉંના જે બજાર ભાવ હતા એ 550થી લઈ અને 600 રૂપિયાની સપાટીએ બજાર ભાવ ઘઉંના જોવા મળતા હતા. હવે ઘઉંનું હાર્વેસ્ટિંગ થવા માંડ્યું છે. નવા ઘઉંની માર્કેટિંગ યાર્ડમાં આવક પણ ચાલુ થઈ ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રને ઘઉંનો પાક છે એ હજી લેવાનો બાકી છે. એ તમે જે ઘઉંના ટેકાના ભાવ છે મિત્રો એ 517 રૂપિયા છે. અને જે અત્યારે યાર્ડમાં જોવા જઈએ, કોઈ પણ આપણે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ છે એમાં જોવા જઈએ તો ઘઉંના ભાવ છે એ ટેકાના ભાવ કરતાં પણ નીચી સપાટીએ એનો વેપાર થઈ રહ્યો છે. જે ઘઉંના મિનિમમ ટેકાના ભાવ છે એના કરતાં પણ નીચે વેચાઈ રહ્યા છે. અત્યારે ખેડૂતોના જે કહેવાય ને કે એકદમ આવ સસ્તા ભાવે ઘઉંનું અને ચણાનું વેચાણ થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડમાં. તો ચણામાં પણ આજે એવું થઈ રહ્યું છે કે જ્યારે ખેડૂતોના હાથમાં ચણા આવ્યા ત્યારે 1050ની સપાટીએ ચણાનો વેપાર થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં. અને મિત્રો ઘણી વખત ટેકાના ભાવ કરતાં પણ જે છે એ યાર્ડમાં નીચો ભાવ આવી જતો હોય છે. કે જે ટેકાના ભાવ કોને કહેવાય? MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે ઓછામાં ઓછા આટલા ખેડૂતોને ભાવ મળવા જોઈએ. તો ટેકાના ભાવ જેટલા પણ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે પોતાના માલના ભાવ મળતા નથી, એ કરતાં પણ નીચે વેપાર થઈ રહ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જે ચણાની ટેકાના ભાવ છે અને જે ઉત્પાદનના આંકડા છે કે કેટલા ટન મેટ્રિક ટન ઉત્પાદન આવશે તેની વાત કરશું, કે જે સરકારે આંકડા જાહેર કર્યા છે તે મુજબ. અને ખરીદી કરવાના પણ સરકારે જાહેર કરી દીધું છે. તો આ જે ચણા છે એ આપણે શિયાળુ સિઝન મહત્ત્વની કૃષિ પેદાશો આપણે ગણી શકાય. એને આપણે જે ટેકાના ભાવની ખરીદી છે અને જે ઉત્પાદન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશ. તો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજેશ જયેશ. મિત્રો તમે હજી સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરજો. તો ચાલો મિત્રો આપણે આગળ વિડીયોમાં જાણીએ કે જે ચણામાં અત્યારે કેવો પ્રોબ્લેમ છે. મિત્રો ચણાના ઉત્પાદનની વાત કરીએ, કે જે સરકારના આંકડા મુજબ જે સરકારનો અંદાજ છે તેની વાત કરીએ, જે આ સિઝન છે ચણાની 2026-27ની જે ચણાની સિઝન છે એમાં જે સરકારનો અંદાજ છે, તો આ મુજબ આપણે જે આંકડા છે આપણા દેશની વાત કરીએ, ભારત દેશની, તો ચણાનું ઉત્પાદન છે 113 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય તેવી શક્યતાઓ કે સંભાવનાઓ છે મિત્રો. આ સરકારના આંકડા મુજબ અત્યારે આવું જાણવા મળી રહ્યું છે. મિત્રો ગયા વર્ષની ચણાના ઉત્પાદનની વાત કરીએ તો 111 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. અને આ વર્ષે એક સામાન્ય વધારો થઈ રહ્યો છે, પણ એ સાવ સામાન્ય છે કે વધારે ઉત્પાદન છે એ સામાન્ય ચણાનું ગયા વર્ષ કરતાં ઉત્પાદન વધુ થોડુંક આવશે. મિત્રો સરકાર ખરીદી કેટલી કરશે અને જે આપણે મુખ્ય 4 રાજ્યોમાં ચણાનું ઉત્પાદન થાય છે તેની વાત કરીશું, કે કયા કયા રાજ્યોમાં કેટલા લાખ મેટ્રિક ટન સરકાર છે એ ટેકાના ભાવ ખરીદી કરશે. તો મિત્રો સરકારનો એવો નિયમ છે કે જે ચણાનું કુલ ઉત્પાદન થાય તેના 25% જે ઉત્પાદન હોય છે એની ખરીદી કરશે. જે આપણે MSP દ્વારા ખરીદી કરવામાં આવશે 25%, જે કુલ ઉત્પાદનનું 25% જેટલું ખરીદી કરશે. તો હાલની તકે આપણે દેશના અંદર ભારતમાં 4 રાજ્ય છે, એમાં 4 રાજ્યમાં જે ચણાની ખરીદી છે MSP ભાવે ચણાના ટેકાના ભાવે ખરીદી થાય તેની મંજૂરી આપી દીધી છે. અને કયા કયા રાજ્ય છે કેટલા ટન ખરીદી કરશે તેની વાત કરીએ મિત્રો,
તો ચણાનું સૌથી વધારે ઉત્પાદન છે મહારાષ્ટ્રની અંદર થાય છે, કે જે આપણા ભારત દેશનું જે રાજ્ય છે મહારાષ્ટ્ર, એમાં વધારે ઉત્પાદન ચણાનું થાય છે. જે એમાં આપણા ગુજરાતનો પણ મિત્રો સમાવેશ થાય છે. જે મંજૂરી આપી છે 4 રાજ્યોમાં, ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મિત્રો જે મહારાષ્ટ્ર છે, જે ચણાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, એમાં 7 લાખ મેટ્રિક ટન કરતાં વધારે ખરીદી થાય તેવી મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર રાજ્યને. ત્યારબાદ મિત્રો એક રાજસ્થાન છે. રાજસ્થાનમાં પણ 5 લાખ મેટ્રિક ટન ખરીદી કરે તેવી મંજૂરી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનની અંદર. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો મધ્યપ્રદેશ છે, જે આપણે ભારત દેશનું રાજ્ય મધ્યપ્રદેશ છે, એમાં 5 લાખ મેટ્રિક ટનની ખરીદી થાય તેની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. અને આપણા જે ગુજરાત રાજ્ય છે એ ચણાના ઉત્પાદનમાં 4થા નંબરે છે. એટલે કે એમાં જે આ મેટ્રિક ટન છે એ કેટલી છે તેની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 4,10,000 મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવશે, જે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મંજૂરી આપી દેવામાં આવી છે કે 4,10,000 મેટ્રિક ટન જે ચણાનું ટેકાના ભાવે MSP ભાવે ખરીદી કરવામાં આવશે. અને મિત્રો હાલના તબક્કામાં આપણે જે રજિસ્ટ્રેશનની કામગીરી હતી પૂર્ણ કરવામાં આવી છે, કે જે 5 માર્ચ છેલ્લી તારીખ હતી, જે ચણાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય તે 5 માર્ચ છેલ્લી તારીખ હતી. અને આજે મિત્રો 9 માર્ચ એટલે કે આજે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ખરીદી ક્યારે ચાલુ કરશે એ હવે સરકાર એના તારીખ જાહેર કરશે, પછી એની ખરીદી ચાલુ થાય છે. મિત્રો ગયા વર્ષે એક ખેડૂત દીઠ 2500 મણની ખરીદી કરવામાં આવી હતી MSPના ટેકાના ભાવે. આ વર્ષે પણ કેટલી ખરીદી કરશે હજી એ સરકાર નક્કી કરશે. જો ઉત્પાદન વધારો થશે અને રજિસ્ટ્રેશન પણ વધુ થશે તો જે ખરીદીના આંકડા છે એમાં 2500 કિલોની એવરેજ હતી, એમાં થોડો ઘણો ફેરફાર કદાચ થઈ શકે છે. પણ આપણે એક આશા રાખીએ છીએ કે 2500 કિલોની ખરીદી સરકાર કરે, એટલે કે એક ખેડૂત દીઠ 125 મણની ચણાની ખરીદી કરવામાં આવે એવી આપણે આશા રાખીએ છીએ. મિત્રો આ વખતે જે ચણાના બજાર ભાવ છે એ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ એનો વેપાર થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં, કે જે 1175 રૂપિયા ટેકાના ભાવ છે એ આજે 1050માં વેચાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં. અત્યારે મિત્રો ચણાના જે બજાર ભાવ છે એ 950 રૂપિયાથી લઈ અને 1050 રૂપિયા એનો જે વ્યાપાર છે એ થઈ રહ્યો છે. અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં પણ રજિસ્ટ્રેશન કરાયેલું છે. એટલે હવે જે સરકાર પ્રતિ મણ એટલે કે એક ખેડૂત દીઠ કેટલા મણની જાહેરાત કરે ખરીદવાની, કેટલા કિલોની જે જાહેરાત છે એ હજી સુધી કરી નથી, પણ ખરીદીની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો, અને કમેન્ટમાં આપણો અભિપ્રાય ન ભૂલતા. તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નથી કરાવ્યું, બાકી છે તો કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને તમે જો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ચણા વેચવા જતા હોય તો ચણાનો કેવો ભાવ આવે છે. જય જવાન જય કિસાન મિત્રો.